સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસાના બજારમાં 4 લાખનું ધીમું ઝેર ઝડપાયું। મોટી મોટી વાતો કરતા નેતાઓ અને તંત્રની આંખે બાંધેલા પાટા ક્યારે ખુલશે? બનાસ ડેરીની દાંથા પેટક પર લોકશાહીની હત્યાનો આરોપ। બળવંતપુરાના વોટરો પોલીસ સ્ટેશને ધસી આવતા ચૂંટણીના માહોલમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો। ધાનેરામાં કરોડોના ખર્ચે બનેલા 4 બસ પિકઅપ સ્ટેન્ડ આજે ભિક્ષુકો અને પશુઓના બન્યા આશરા સમાન। સરકારી નાણાંનો વ્યય અને તંત્રની બેદરકારી ચરમસીમાએ પહોંચતા લોકોમાં રોષ। પારિવારિક ગૌરવના નામે કાયદાનું ખૂન। થરાદમાં યુવકનું મુંડન અને સુઈ ગામમાં 40 લોકોનો હુમલાએ સાબિત કર્યું સામાજિક મૂલ્યોનું પતન। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર ખાતેના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ચાલતા ઘીના એક યુનિટ પર દરોડો પાડીને શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। તંત્રની આ સંયુક્ત કાર્યવાહીથી નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરની ઇન્ચાર્જ ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રીમતી એચવી ગુર્જરીની આગેવાની હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર કે ચૌધરી અને ES પટેલની ટીમે ડીસાના જીઆઈડીસી ખાતે આવેલી બહુચર ડેરી પ્રોડક્ટ્સ નામની પેઢી પર ઓચિંતી રેડ પાડી હતી। તપાસ દરમિયાન પેઢીના માલિક શંકાસ્પદ ગુણવત્તાવાળા ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતા હોવાનું માલુમ પડ્યું હતું। આ ગંભીર બેદરકારીને પગલે ફૂડ સેફ્ટી ઓફિસર EH પટેલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તંત્રની ટીમે સ્થળ પરથી કુલ 734 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે ₹4,15,933 જેટલી આંકવામાં આવી છે। આ જથ્થો શંકાસ્પદ જણાતા તેને જપ્ત કરીને વેચાણ અટકાવી દેવામાં આવ્યું છે। વહીવટી તંત્ર દ્વારા જપ્ત કરાયેલા ઘીના શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા છે અને તેની ચકાસણી અર્થે સરકારી ફૂડ એનાલિસ્ટ લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ નમૂનાઓનો રિપોર્ટ આવ્યા બાદ ઘીમાં ભેળસેળ છે કે કેમ તે સ્પષ્ટ થશે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ ગંભીર ઘટનામાં જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની આગામી કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ પ્રકારના યુનિટો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે। શુદ્ધતાના નામે ચાલતા આ ગોરખ ધંધાને કારણે ગ્રાહકોમાં જાગૃતિની જરૂરિયાત વધી છે। તંત્રની આ સક્રિયતા સ્વાસ્થ્ય માટે હાનિકારક ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ માટે લાલબત્તી સમાન છે। બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા ડુપ્લિકેટ ચીજવસ્તુઓનું હબ બની રહ્યું છે, પરંતુ હવે ડીસાના કેટલાક વેપારીઓ પોતાના આર્થિક ફાયદા માટે લાખો લોકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે। આ વેપારીઓ હવે ખાદ્ય સામગ્રીનું ડુપ્લિકેટ કરી રહ્યા છે, જેમ કે નકલી ઘી, નકલી તેલ, મસાલામાં મોટી ભેળસેળ। એવું નથી કે આ બાબતથી તંત્ર અજાણ હોય, તંત્ર પણ જાણે છે કે ડીસામાં ક્યાં વેપારી કેટલું ખોટ કરી રહ્યા છે, પરંતુ કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી જ કરવામાં આવે છે। બીજી તરફ આપણા નેતાઓ પણ મોટી મોટી વાતો કરે છે, પરંતુ આ નેતાઓને પણ લોકોના બહુમૂલ્ય જીવનની બિલકુલ પરવા નથી।
અને તેના કારણે જ લોકો ધીમું ઝેર ખાવા માટે મજબૂર બન્યા છે અને પોતાની સાથે પોતાના પરિવારના લોકોનું જીવન જોખમમાં નાખી રહ્યા છે. આજે આપણે જોઈશું ડીસાના વેપારીઓ દ્વારા તૈયાર થતા નકલી ઘીની માનવ આરોગ્ય પર કેટલી ગંભીર અસરો થાય છે અને તંત્ર તેમજ નેતાઓ ધારે તો આ બધીને કેવી રીતે અટકાવી શકાય. તમે જે દિવસ રાત મહેનત મજૂરી કરી પરસેવાની કમાણીથી તમારા બાળકોના આરોગ્ય માટે જે ઘી ખરીદી અને લાવો છો તે ઘી બાળકોના આરોગ્ય માટે ફાયદાકારક નહીં પરંતુ ઝેર સાબિત થઈ શકે છે જો તમે આવું ઘી ડીસામાંથી ખરીદ્યું હોય તો. ડીસામાં ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા તત્વો હવે એટલા બેફામ બની ગયા છે કે તેઓ ખાદ્ય પદાર્થમાં પણ હાનિકારક તત્વો ઉમેરી તેનું ભેળસેળ કરી રહ્યા છે. ડીસાની અંદર ઘણી એવી ફેક્ટરીઓ આવેલી છે કે જ્યાં આ ઝેર વેચાઈ રહ્યું છે. લોકો ભોળા ભાવે મોંઘા ભાવ ચૂકવી અને પોતાના બાળકોના આરોગ્ય માટે ઘીની ખરીદી કરે છે પરંતુ એ જ ઘી અત્યારે બાળકો માટે ઝેર સાબિત થઈ રહ્યું છે. ડીસામાં જે રીતે નકલી ચીજ વસ્તુનું ઉત્પાદન થઈ રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને ખાદ્ય સામગ્રીનું તે ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે ખાદ્ય સામગ્રી સાથે કરવામાં આવી રહેલા ચેડા આવનારી આખી નસ્લને સમાપ્ત કરી શકે તેમ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર જે દેખાવ પૂરતી કામગીરી કરી રહી છે તેના બદલે હવે અસરકારક કામગીરી કરવી જરૂરી છે. સાથે સાથે આપણા નેતાઓની પણ આ જવાબદારી બને છે કે ડીસામાંથી ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવા માટે તેમને પણ અસરકારક પગલાં લેવા જોઈએ. શુદ્ધ દેશી ઘીને ભારતીય ભોજન અને આયુર્વેદમાં અમૃત સમાન ગણવામાં આવે છે, પરંતુ બજારમાં નફાખોરી માટે વેચાઈ રહેલું નકલી ઘી અને ભેળસેળયુક્ત ઘી સામાન્ય માણસના આરોગ્ય માટે સાયલેન્ટ પોઈઝન બની રહ્યું છે. વનસ્પતિ તેલ, પશુ ચરબી, પામ ઓઇલ, કેમિકલ્સ જેમ કે કેડમિયમ અને ઝીંક અને કૃત્રિમ રંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું આ નકલી ઘી અનેક ગંભીર બીમારીઓને નોતરે છે. નકલી ઘીની માનવ સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો વિશે વાત કરીએ તો નકલી ઘીના સતત સેવનથી ટૂંકા અને લાંબા ગાળે જોખમોમાં પાચન તંત્ર અને આંતરડાના રોગોનો સૌથી પહેલા સમાવેશ થાય છે, જેમાં ભેળસેળમાં વપરાતા હલકી ગુણવત્તાવાળા તેલ અને રસાયણોને કારણે ઉબકા, ઉલટી, ઝાડા, પેટમાં સોજો અને એસિડિટી જેવી તાત્કાલિક સમસ્યાઓ થઈ શકે છે. ભેળસેળયુક્ત પદાર્થો શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સ જેવા આવશ્યક પોષક તત્વોના અવશોષણમાં અવરોધ પેદા કરે છે, જેનાથી કુપોષણ થઈ શકે છે. નકલી ઘીમાં ટ્રાન્સ ફેટ અને નુકસાનકારક સંતૃપ્ત ચરબીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આનાથી ચરબીમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે અને ધમનીઓમાં બ્લોકેજ થવાનું જોખમ વધે છે. હૃદયની ધમનીઓ બ્લોક થવાથી હૃદયરોગ અને હાર્ટ એટેક તેમજ સ્ટ્રોક આવવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. નકલી ઘીમાં વપરાતા પેરાફિન મિલ્ક, ડિટર્જન્ટ, કેડમિયમ જેવા ઝેરી રસાયણો શરીરના મુખ્ય ડિટોક્સિફિકેશન અંગો, લીવર અને કિડની પર સતત ભાર મૂકે છે. લાંબા ગાળે આ ઝેરી તત્વો ફેટી લીવર અને લીવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. કેટલાક સંજોગોમાં કેડમિયમના સેવનથી કિડની ડેમેજ પણ થઈ શકે છે. આ ઉપરાંત નકલી ઘીમાં મિશ્રિત કેડમિયમ જેવા હેવી મેટલ્સ અત્યંત ઝેરી હોય છે, જેના સતત સેવનથી કેન્સર થવાનું જોખમ વધી શકે છે. તેમાં રહેલા રસાયણો શરીરમાં હોર્મોનલ સંતુલનને ખોરવી શકે છે, જેનાથી થાઇરોઇડ જેવી સમસ્યાઓ અને મેટાબોલિક વિકૃતિઓ થઈ શકે છે. ભેળસેળવાળા ઘીમાં રહેલા કેમિકલ્સ ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે, જેનાથી ગર્ભપાત થવાની શક્યતા રહે છે. વહીવટી તંત્ર અને નેતાગીરી આ બધીથી વાકેફ હોવા છતાં જો નક્કર પગલાં લેવાતા નથી તો તેનો અર્થ એ છે કે સ્વાસ્થ્ય પર પૈસાનો સ્વાર્થ હાવી થઈ રહ્યો છે. આ ગંભીર સમસ્યાને રોકવા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવા જરૂરી છે. સરકારે નકલી ખાદ્ય પદાર્થોના વેચાણ અને ઉત્પાદન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવી જોઈએ. ભેળસેળ કરનારાઓ સામે માત્ર દંડ નહીં પરંતુ સખત કાયદાકીય કાર્યવાહી અને જેલની સજા થવી જોઈએ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તહેવારો કે સિઝન પૂરતું નહીં પરંતુ વર્ષભર નિયમિત અને રેન્ડમ ચેકિંગની ઝુંબેશ ચલાવવી જોઈએ. ખાસ કરીને નાના અને અઘોષિત કારખાનાઓ પર દરોડા પાડવા જોઈએ. ખાદ્ય પદાર્થોની શુદ્ધતા તપાસવા માટેની લેબોરેટરીઝને આધુનિક ઉપકરણો અને પૂરતા સ્ટાફ સાથે મજબૂત બનાવવી જોઈએ, જેથી ટેસ્ટ રિપોર્ટ ઝડપથી આવી શકે અને કાર્યવાહી થઈ શકે. લોકો સરળતાથી ફરિયાદ કરી શકે તે માટે ખાસ હેલ્પલાઇન શરૂ કરવી અને ભેળસેળની માહિતી આપનારને સુરક્ષા અને ઇનામ આપવું. ગ્રાહકોએ હંમેશા પ્રમાણિત બ્રાન્ડ અને ISI, FSSAI માર્કવાળી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો. સસ્તું ઘી ખરીદવાથી દૂર રહેવું જોઈએ. ઘરે જ સરળ પદ્ધતિઓ દ્વારા ઘીની શુદ્ધતા ચકાસવી, જેમ કે 1 ચમચી ઘી પીગાળીને પાણીમાં નાખો. જો તે સપાટી પર તરે તો તે શુદ્ધ હોઈ શકે છે.
જો તે નીચે બેસી જાય તો ભેળસેળની શક્યતા છે. ઘીને હથેળી પર લગાવીને થોડીવાર રાખો. જો તે આપમેળે ઓગળવા લાગે અને સુંદર સુગંધ આવે તો તે શુદ્ધ છે. જો કોઈ શંકાસ્પદ ઉત્પાદન જણાય તો તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અથવા સંબંધિત અધિકારીઓને જાણ કરવી. આ ઝેરના વેપારને રોકવા માટે તંત્રની ઈચ્છાશક્તિ અને જનતાની જાગૃતિ બંને અનિવાર્ય છે. જ્યાં સુધી કડક નિયંત્રણ અને લોકોની માંગ શુદ્ધતાની નહીં હોય ત્યાં સુધી નકલી ઘીનો આ ધંધો માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતો રહેશે. તમારા મતે નકલી ઘીના ઉત્પાદકો પર સૌથી સખત કઈ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ જેથી લોકોના સ્વાસ્થ્ય સાથેના ચેડા બંધ થાય? નકલી ચીજ વસ્તુ ચોક્કસથી નુકસાન તો કરે જ છે, પરંતુ જ્યારે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ થાય ત્યારે તે ખૂબ જ હાનિકારક સાબિત થતી હોય છે. ડીસામાં અત્યારે નકલી ઘી, નકલી મસાલા, તેલ જેવી વસ્તુમાં જે હાનિકારક પદાર્થો ઉમેરી અને ભેળસેળ કરવામાં આવી રહી છે તે ખૂબ જ ગંભીર બાબત છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ ડીસાના વહીવટીતંત્રને, જિલ્લાના વહીવટીતંત્રને અને બનાસકાંઠા જિલ્લાના નેતાઓને અપીલ કરી રહી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા આ ચેડા આગામી સમયમાં ખૂબ જ હાનિકારક થાય તે પહેલાં અસરકારક પગલાં લેવા જોઈએ અને આવા તત્વો જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને લોકોના આરોગ્યને જોખમ મૂકી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ ડીસા. ઓગળ પંથકના થરાદ બજારમાં હાલ રસ્તાઓની અત્યંત ખરાબ હાલતને કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાયું છે. બજારના રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓને કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે ગઈકાલની ઘટના બાદ આજે ફરીથી થરા બજારમાં એક છકડો રિક્ષા પલટી જવાનો બનાવ બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર થરા બજારના આ જ વિસ્તારમાં ચોમાસા દરમિયાન આ સતત 5મી વખત છકડો પલટવાની ઘટના બની છે. રસ્તા ઉપર પડેલા ઊંડા ખાડાઓને કારણે વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું જોખમી બની ગયું છે. ખાસ કરીને છકડો રિક્ષા જેવા 3 વ્હીલર વાહનો ખાડાઓમાં ફસાઈને સહેલાઈથી પલટી મારી જાય છે, જેના કારણે નિર્દોષ મુસાફરોને ઈજા પહોંચે છે. અવારનવાર વાહનો પલટી રહ્યા હોવા છતાં અને સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં વહીવટીતંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લોકોના જીવ જોખમમાં મુકાયા છે અને છતાં રસ્તાના સમારકામ માટે કોઈ નક્કર પગલાં લેવાઈ રહ્યા નથી. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં તંત્રની આ બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. છકડો પલટી જવાની આજના બનાવ બાદ સ્થાનિકોએ વહેલી તકે તંત્ર જાગે અને આ જીવલેણ ખાડાઓનું સમારકામ કરે તેવી આક્રમક માંગ કરી છે. જો તાત્કાલિક ધોરણે રસ્તાઓનું સમારકામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મોટા અકસ્માતો થવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. થરા બજારના આ ખાડા રાજથી મુક્તિ અપાવવા માટે વહીવટીતંત્ર ક્યારે જાગશે અને નાગરિકોની સમસ્યા ક્યારે હળવી થશે તે જોવું રહ્યું. થરાદ પંથકના નાગલા, ખાનપુર અને ડોડ ગામના ખેડૂતો ચોમાસાના પાણીના નિકાલની ગંભીર સમસ્યાને લઈને આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં ભરાયેલા પાણીથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે અને ગામ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખેડૂતો દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં મુજબ નાગલા અને ખાનપુર ગામની લગભગ 800 એકર જમીનમાં તેમજ ડોડ ગામની 400 હેક્ટર જમીનમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે. પાણી ભરાવાને કારણે ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે અને ખેતીનું કામ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. વરસાદી પાણીના ભરાવને કારણે ત્રણેય ગામોના મોટા ભાગના રોડ રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. ગામમાં જવાના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરેલા હોવાથી ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અતિવૃષ્ટિની અસર હજુ પણ યથાવત હોવાથી ખેડૂતોનામાં ચિંતાનો માહોલ છે. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને વિનંતી કરી છે કે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે. આ સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તે માટે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ખેડૂતોની રજૂઆત સાંભળ્યા બાદ જિલ્લા કલેક્ટરે તેમને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. કલેક્ટરે આશ્વાસન આપ્યું હતું કે ગામોમાં ભરાયેલા પાણીનો વહેલી તકે નિકાલ કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે પાણીના નિકાલની વ્યવસ્થા એવી રીતે કરવામાં આવશે કે જેથી ભરાયેલા પાણીથી બીજા કોઈ ગામ કે ખેતરને નુકસાન ન થાય. આ ઉપરાંત કલેક્ટરે નર્મદા વિભાગના અધિકારીઓને બોલાવીને તૂટેલી કેનાલનું રિપેરિંગ કરાવીને પાણીના યોગ્ય વહેણ અને નિકાલની વ્યવસ્થા કરી આપવા માટે પણ આશ્વાસન આપ્યું હતું. ખાનપુર અને ડોડ ગામના ખેડૂતો વતી અમે જિલ્લા કલેક્ટર સાહેબને મળ્યા. આ શું અમારે જે 2015 ને 17થી આજે વરસાદી પાણી ભરાય ખાનપુર નાગલાનો એને 2 બ્રાન્ચ કેનાલોની અંદર જ ખાલી કરવામાં આવે છે, કારણ કે બીજો કોઈ વિકલ્પ નથી.
એટલે આ પણ પોણી 15માં અને 17માં પણ એ જ રીતે નીકળ્યું હતું. તો અત્યારે પોણી કાલે કોઈ ખેડૂતો એમ કે નહેર તૂટી ગઈ છે એવી રજૂઆત કરી અને વાવથી પણ ધારાસભ્યશ્રી એમને ખેડૂતોએ રજૂઆત કરી હોય તો એમને પણ આવવું પડે. તો એ લોકોએ રજૂઆત કરી એટલે અમારે પાણી બંધ કરવામાં આવ્યું. તો અમારા ખેડૂતોને ખૂબ ચિંતિત થઈ ગયા, કારણ કે ખેડૂતોને અત્યારે ઘરોમાં અંદર ઢોરોની અંદર જે ઘાસચારાની વ્યવસ્થા નથી અને ખૂબ ચિંતિત છે. એટલે પાણીનો નિકાલ થાય તો યોગ્ય રીતે રહેવા જાય. સાહેબને અમે રજૂઆત કરી એટલે સાહેબ યોગ્ય અને સંતોષકારક જવાબ આપી અને અમને કીધું કે ભાઈ નર્મદા અધિકારીઓ સાથે હું નર્મદા કેનાલનું રિપેરિંગ કરાવી અને તાત્કાલિક આ કેનાલમાં જે પાણીનું જાય છે એ પાણી ચાલુ કરાવીશ. અને સરકારશ્રીએ એના માટે એક વિશાળ યોજના બનાવી છે, જે રણ સુધી કેનાલ કરવાની વિચારણા ચાલી રહી છે. લોકસભાના અધ્યક્ષ ભાઈ વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબને રજૂઆત અમે કરી હતી. મુખ્યમંત્રી સાહેબે રજૂઆત કરીને અમારી પૂરી રજૂઆતને ધ્યાનમાં લઈ અને ત્રણેય ગામના ખેડૂતોને કાયમી પાણીની નિકાલની વ્યવસ્થા માટે સરકાર ચિંતિત છે અને અમને ખૂબ સંતોષ થયો. સાહેબે પણ અમને સંતોષકારક જવાબ આપ્યો અને અમને 100% વિશ્વાસ છે કે અમારું પાણી બ્રંજ કેનાલની અંદર 24 કલાકમાં ચાલુ કરવામાં આવશે. બનાસકાંઠામાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરી અટકવાનું નામ લેતી નથી. ત્યારે થરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. જો કે પોલીસને જોઈને પિકઅપ ડાલાનો ચાલક વાહન મૂકીને અંધારામાં ફરાર થવામાં સફળ રહ્યો હતો. થરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મેકડોલ ગામની સીમા પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક શંકાસ્પદ મહિન્દ્રા કંપનીનું બોલેરો મેક્સી ડાલુ ઝડપાયું હતું. પોલીસે વાહનને રોકવાનો પ્રયાસ કરતા તેને ચાલક ગાડી ત્યાં જ મૂકીને અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો. પોલીસે ડાલાની તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટની વિદેશી બિયરની બોટલો મળી આવી હતી, જેમાંથી ભારતીય બનાવટી વિદેશી બિયરની 1066 બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 3 લાખ જેટલી થાય છે. થરા પોલીસે બોલેરો કાર સાથે સ્થળ પરથી આશરે રૂપિયા 6,50,671નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. થરા પોલીસે ડાલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા તત્વોને પકડવા માટે પોલીસ સતર્કતાથી કાર્યવાહી કરી રહી છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસ ડેરીની દાંથા પેટક પર લોકશાહીની હત્યાનો આરોપ. બળવંતપુરાના વોટરો પોલીસ સ્ટેશને ધસી આવતા ચૂંટણીના માહોલમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો. ધાનેરામાં કરોડોના ખર્ચે બનેલા 4 બસ પિકઅપ સ્ટેન્ડ આજે ભિક્ષુકો અને પશુઓના બન્યા આશરા સમાન. સરકારી નાણાંનો વ્યાપ અને તંત્રની બેદરકારી ચરમસીમાએ પહોંચતા લોકોમાં રોષ. પારિવારિક ગૌરવના નામે કાયદાનું ખૂન. થરાદમાં યુવકનું મુંડન અને સુઈ ગામમાં 40 લોકોનો હુમલાએ સાબિત કર્યું સામાજિક મૂલ્યોનું પતન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે.
બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. રાજ્યની પ્રતિષ્ઠિત બનાસ ડેરીની ચૂંટણીના માહોલમાં દાંતા બેઠક પર ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાની માત્ર એક જ બેઠક દાંતા સીટ પર યોજાઈ રહેલી આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારના સમર્થકો દ્વારા તેમના સભ્યને ઉપાડી જવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના પગલે દાંતા પોલીસ સ્ટેશનમાં મોટા જનમેદની એકઠો થયો હતો. બળવંતપુરા ગામના વોટરોની સામૂહિક રજૂઆતથી પોલીસ મથક પર તણાવની સ્થિતિ સર્જાઈ હતી. બળવંતપુરા ગામના મોટી સંખ્યામાં વોટરો એકઠા થઈને સીધા દાંતા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ગામ લોકોએ આક્ષેપ કર્યો કે ચૂંટણી જીતવા માટે વિરોધી જૂથ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી રહી છે અને સભ્યોને દબાવવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે દાંતા સીટ પરના બે ઉમેદવારો વચ્ચેનો ચૂંટણી જંગ વધુ ઉગ્ર બન્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મામલો એટલો ગરમાવો હતો કે બળવંતપુરાના વોટરોએ તેમના સભ્યોની સુરક્ષા અને નિષ્પક્ષ ચૂંટણીની માંગ સાથે ધરણા કર્યા હતા. પોલીસ દ્વારા તેમને શાંત પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઘટના આવનારા સમયમાં યોજાનારી ચૂંટણીની ગતિવિધિઓ પર ગંભીર અસર કરી શકે છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આ ચૂંટણી વિવાદને કારણે કોઈ ચોક્કસ જૂથને મોટો દંડ પણ ફટકારવામાં આવ્યો હોઈ શકે છે. જો કે પોલીસ કે વહીવટતંત્ર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અપક્ષના આ આક્ષેપો સ્પષ્ટ સંકેત આપે છે કે ડેરીની આ એક સીટની ચૂંટણીમાં રાજકીય દબાણ અને સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. સમગ્ર બનાસકાંઠાનું ધ્યાન હાલમાં દાંતા સીટના આ ગરમાગરમ માહોલ પર કેન્દ્રિત થયું છે. વોટર અમારે લઈ ગયા છે. અમે બનાસ ડેરી પર જીવીએ છીએ. અમારા પશુપાલન, અમારા બાળ બચ્ચો છે. અમારી મમ્મી દિવાળી આવે છે. અમારી ડેરી બંધ કરાવી છે, ચીક્કો માર્યો છે. અમારી ડેરી પર એમને પૈસા ભરવાની આપી છે કે પૈસા ભરો, વોટર લાવો. અમે વોટર ક્યાંથી લાવીએ? દિલીપસિંહ, શંભુસિંહ ઉપાડવામાં લઈ ગયા છે. તો અમારો બાળ બચ્ચોનો ત્રાસ છે, દૂધનો ત્રાસ છે. અમે ઢોરો પર પૂરું કરીએ છીએ. અમને ધમકી આપે છે, જેવી રીતે એ અમને ધમકી આપે બૈરોને કે તમે શું કરશો, શું કરશો. અમે શું કરીએ? અમે ઢોરો પર જીવન સુધારીએ છીએ સાહેબ. તો દિલીપસિંહ અમારો વોટર જોઈએ તો અમારો વોટર જોઈએ તો અમને અત્યારે અમને મુદત આપો કે રાતના 10 વાગે કે જ્યારે વોટર આપો તને અમે વોટર આપી દો. અને અમને દિલીપસિંહથી અમારે કોઈ લેવા દેવા નથી. અમારા ગામનો વ્યક્તિ જોઈએ
એવી અમારી સવિતા છે. અમારો વોટર જો અમારું જિંદગીનું જીવન દૂધ ઉપર છે સાહેબ. જો દૂધ ઉપર ચાલે છે બધું જીવન અમારું. અમે લોડો કરી કંઈ ગાયો લાવ્યો અને અમારું દૂધ ચો ભરવાનું. અમારી ડેરી બંધ થઈ ગઈ. અમારી ડેરીમાં અત્યારે દંડ આલ્યો તે દંડ ચોથી ભરવાનું. મંત્રીએ ચોથી ભરે અમે ચોથી ભરી. દૂધ અમારે બંધ થઈ ગયું. અને શંભુજી આવીને પોતે અમારે વોટર ઉપાડીને શંભુજીને કહે એટલે કે વોટર તાજા નહીં મળે કાલે નહીં મળે. તમારે જે તમારા ડેરી જાય તેલ લેવા. અમને ગાળો બોલે છે જેમ તેમ બોલે છે ને જે જાય એટલે પેલું કરે છે વાસી નીકળી જશે. તો અમારું જીવન ચો જાય અમારું. દૈનિક દૂધ 80,000નું છે. તો અમારે આ ગામજનો બધા મજૂરી કરી અને આ દૂધ એકઠું કરે છે. બાળ બચ્ચોને ખાવા પણ દૂધનો ફોફો છે. અમે બનાસ ડેરી હાથી રહી અને અમારું જીવન દૂરી બનાસ ડેરી હાથી અમે રહીએ છીએ. કોઈ પણ નાના મોટા વ્યવહારો અમે દૂધ વેચી અને દૂધની મંડળી ઉપર અમે પૂરું કરીએ છીએ. અને અમારો વોટર દિલીપસિંહ આવી અને એમ કીધું કે ભાઈ મને વોટ આપજો. અને અમે એમ કીધું કે ભાઈ અમે મોટી ડેરી હાથી છીએ, તમે મોટી ડેરી સાથે હશો તો અમે તમને આપશો વોટ, અને તમે મોટી ડેરી હાથી નહીં હોય તો અમે તમને વોટ આપશો નહીં એમ કીધું. એટલે કે સારું કીધા કે એમ કરીને એ લોકો જતા રહ્યા અને છેતરપિંડી કરી અને અમારો વોટર ઉપાડી જ્યાં છીએ. અમે 2 થી 3 વખત જઈ મને પેટ્રોલ પંપ દલીલ કરી અને પછી અમને એમ કીધું કે ભાઈ તમને આજે વોટર નહીં મળે કે કાલે નહીં મળે, બરાબર. અને પછી અમારા ગામ ફરી કે અમે લેડીઝ સાથે જ્યાં 3જા વખત એટલે અમને એવું બોલ્યા કે ચોરીનો રોડો લઈને શું કોમ આવ્યા છો, વોટર નહીં મળે એમ કરીને અમને અપશબ્દો બોલ્યા શંભુજી ઘનશેરાવાળા. એટલે અમે કીધું અમે અમારા તાણે એકા ઉપા નથી, ચલો અમે પોલીસ થાણા જાય એમ કહીને અમે પોલીસ થાણા આવી અને અમે આ આખું ગામ અહીંયા ફરિયાદી લખાઈએ છીએ. ડીસા શહેરમાં આવેલા નવાવાસ વિસ્તારમાં બિરાજમાન જોગણી માતાના મંદિર ખાતે છેલ્લા 40 વર્ષથી નવરાત્રિના સમાપન બાદ દશેરાના માતાજીની વાડી નીકળ્યા બાદ 11થી શરદ પૂર્ણિમા સુધી 5 દિવસ માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. નવાવાસ ખાતે યોજાતા આ ગરબા મહોત્સવમાં નવાવાસ, ઓગળવાસ અને ચાવડીવાસ સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ગરબા રમવા માટે આવતા હોય છે. ત્યારે મંગળવારે પણ શરદ પૂર્ણિમાના પ્રસંગે નવાવાસ ખાતે આવેલા જોગણી માતાના મંદિર ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આખી રાત સ્થાનિકો માતાજીની ભક્તિ અને આરાધના સાથે રાસ ગરબાની રમઝટ મચાવી હતી. આ પ્રસંગે ખેલૈયાઓ માટે બટાટા પૌવા અને દૂધ પાકની સાથે લાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વહેલી સવાર સુધી ચાલેલી રાસ ગરબામાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા. શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રી પર્વ નિમિત્તે એક અનોખા અને પ્રેરણાદાયી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોએ માતાજીની આરાધનામાં ગરબા રમીને ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો. આ દિવ્ય ગરબા મહોત્સવનું આયોજન બનાસકાંઠા જિલ્લા વિકલાંગ વિકાસ ટ્રસ્ટ અને અંબાજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ભાઈ બહેનોએ ભાગ લીધો હતો અને તેમની મર્યાદાઓને બાજુ પર મૂકીને માતાજીની ભક્તિમાં લીન બન્યા હતા. ચાચર ચોકમાં જોવા મળેલા દ્રશ્યો ખરેખર હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી હતા. કેટલીક બહેનોએ પોતાની શારીરિક મર્યાદાઓ વચ્ચે પણ બેસીને સુંદર તાલબદ્ધ ગરબાની રમઝટ બોલાવી હતી, તો વળી કેટલાક દિવ્યાંગ ભાઈ બહેનોએ લાકડીના ટેકા વડે ગરબા રમીને દ્રઢ મનોબળ અને અદમ્ય ઉત્સાહનો પરિચય આપ્યો હતો. આ દિવ્યાંગ કલાકારોની ઉર્જા અને ભક્તિને ઉપસ્થિત સૌ કોઈએ ભાવવિભોર કરી દીધા હતા. આ ગરબા મહોત્સવ એ વાતનો પુરાવો હતો કે ભક્તિ અને ઉત્સાહ સામે કોઈ મર્યાદા આડી આવતી નથી. આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ આ દિવ્યાંગ ભાઈ બહેનોના અદ્ભુત પ્રદર્શનને બિરદાવ્યું હતું અને તેમના ઉત્સાહને વધાવ્યો હતો. કાર્યક્રમના અંતે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત તમામ મહાનુભાવો દ્વારા ઉપસ્થિત તમામ દિવ્યાંગ ભાઈ બહેનોનું ઉષ્માભેર અભિવાદન કરવામાં આવ્યું હતું, જેણે આ મહોત્સવને વધુ યાદગાર બનાવ્યો હતો.
અંબાજીના ચાચા ચોકમાં યોજાયેલા આ દિવ્યાંગ ગરબા મહોત્સવ સમાજ માટે સમાનતા અને સશક્તિકરણનો મજબૂત સંદેશો આપી રહ્યો છે. ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ અંતર્ગત આજે પાલનપુરમાં યુવાનોને રોજગારી અને કૌશલ્યના માર્ગ સશક્ત કરવાના હેતુથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકના અધ્યક્ષસ્થાને પાલનપુર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની જિલ્લા રોજગાર કચેરી બનાસકાંઠા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મયંકભાઈ નાયક સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાના યુવાનોને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. 18 ઉમેદવારોને સ્થળ પર જ રોજગાર એનાયત પત્ર આપવામાં આવ્યા હતા. 5 ઉમેદવારોને વિવિધ કંપનીઓમાં જોડાવા માટે પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત યુવાનોના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે આઈટીઆઈ અમીરગઢ અને ગજાનંદ મોટર્સ વચ્ચે ₹1.5 લાખના મહત્વપૂર્ણ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનો અને અધિકારીઓએ ગુજરાતના મુખ્યમંત્રીના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કમલ ચૌધરી સહિત સંબંધિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આજે પાલનપુર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 24 વર્ષ એમના પ્રજાના સેવા કરતાં ગઈકાલે પૂર્ણ થયા. એના ભાગરૂપે ગુજરાતને અને ગુજરાત થકી દેશને નવી ઊંચાઈઓ પર દેશનો યુવાન કેવી રીતે જઈ શકે, એના માટે ધંધા વેપાર રોજગારની ઉજળી તકો કેવી રીતે થઈ શકે એ માટે રાજ્ય સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રની સરકાર બંને પ્રયત્નશીલ. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર મળી અને આજે લગભગ 1400 જેટલા લોકોના રોજગારી પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. લોકો ગુજરાતની અંદર શાંતિ, સલામતી અને સમૃદ્ધિને કારણે બહારના રાજ્યો અને અન્ય દેશના લોકો પણ આવી અને વેપાર ધંધા ઉદ્યોગો નાખે છે. એના માટે દેશનો યુવાન તૈયાર રહી અને રોજગારી મેળવી શકે એ માટે રાજ્યની અંદર આઈટીઆઈ હોય, એન્જિનિયરિંગ કોલેજ હોય, એનું એક વિશાળ માળખું પણ રાજ્ય સરકારે ઊભું કર્યું છે. ત્યારે આજના દિવસે આ કાર્યક્રમ વતી હું નોકરી મેળવનાર તમામને શુભેચ્છાઓ પાઠવું છું અને નોકરીદાતાઓનો હૃદયથી આભાર માનું છું. એક તરફ ગુજરાત રાજ્ય વિકાસ અને પ્રગતિશીલ હોવાના મોટા દાવા કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ધાનેરામાં પ્રજા માટેની સુવિધાઓમાં ગેરવ્યવસ્થાની અવળી ગંગા વહી રહી છે. ધાનેરા શહેરી વિસ્તારમાં મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલા 4 જેટલા બસ પિકઅપ સ્ટેન્ડ આજે માત્ર દેખાવ સમાન બની ગયા છે અને મુસાફરો માટે સંપૂર્ણપણે બિનઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ધાનેરા શહેરમાં કુલ 4 બસ પિકઅપ સ્ટેન્ડ આવેલા છે, પરંતુ સ્થાનિકોના મતે એક પણ સ્ટેન્ડનો મુસાફરોને લાભ મળી રહ્યો નથી. ધાનેરાના બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન રોડ પર આવેલા 2 પિકઅપ સ્ટેન્ડ રેલવે પુલના નિર્માણ બાદ બસ સેવા બંધ થવાથી બિનઉપયોગી થઈ ગયા છે. આજે આ બંને સ્ટેન્ડ ભિક્ષુકો માટે વિશ્રામ ગૃહ બની ગયા છે. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી તુલસીનગર સોસાયટી આગળ ઊભું કરાયેલું પિકઅપ સ્ટેન્ડ પણ મુસાફરી માટે નહીં પરંતુ પશુઓ માટેના આશરા તરીકે વપરાઈ રહ્યું છે. સૌથી વધુ આશ્ચર્યજનક સ્થિતિ કારગિલ 3 રસ્તા પર સ્ટેન્ડની છે. બસ જ્યાં ઊભી રહી છે તેની વિરુદ્ધ દિશામાં પિકઅપ સ્ટેન્ડ બનાવી દેવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે આ લોકેશનમાં ભૂલના કારણે આ સ્ટેન્ડ પણ મુસાફરો માટે નકામું સાબિત થઈ રહ્યું છે. સાચા અર્થમાં ધાનેરાની પ્રજાને નેનાવા 3 રસ્તા, કારગિલ 3 રસ્તા, મહેશ્વરી પાર્લર પાસે અને જલારામ સોસાયટી આગળ પિકઅપ સ્ટેન્ડની જરૂરિયાત છે. જોકે સરકારી તંત્ર અને રાજકીય આગેવાનો પ્રજાની સમસ્યા કે રજૂઆતની રાહ જોયા વિના બિનઉપયોગી જગ્યાઓ પર ખોટા ખર્ચ કરીને સરકારી નાણાંનો વ્યય કરી રહ્યા છે. સરકારી તંત્ર દ્વારા કરોડોના ખર્ચે ઊભી કરાયેલી સુવિધાઓ જો પ્રજા માટે ઉપયોગી ન હોય તો વિકાસના દાવાઓ પોકળ સાબિત થાય છે. તંત્ર વહેલી તકે આ માળખાકીય સુવિધાઓને સાચા લોક ઉપયોગમાં લાવે તે દિશામાં આગળ પગલાં લે તેવી ધાનેરાની જનતાની અપેક્ષા છે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પારિવારિક ગૌરવના નામે કાયદાનું ખૂન. થરાદમાં યુવકનું મુંડન અને સુઈ ગામમાં 40 લોકોનો હુમલાએ સાબિત કર્યું સામાજિક મૂલ્યોનું પતન.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના થરાદ પંથકમાંથી વધુ એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જેનાથી કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રેમ પ્રકરણના મામલે લોકોએ કાયદો પોતાના હાથમાં લઈને એક યુવકનું જાહેરમાં અપમાન કર્યું હોવાનું સામે આવ્યું છે. ચર્ચા મુજબ થરાદ પંથકના કોઈ એક ગામમાં રાત્રિના સમયે એક યુવક પ્રેમ પ્રકરણમાં પકડાયો હતો. આ ઘટના બાદ ગામના અમુક લોકોએ એકઠા થઈને યુવકને સજા આપવાનું નક્કી કર્યું હતું. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે આ યુવકનું મુંડન કરવામાં આવ્યું છે, જે જાહેરમાં તેનું અપમાન કરવા સમાન છે. આ પ્રકારની કાર્યવાહીને તાલિબાની સજા તરીકે જોવામાં આવી રહી છે. આ વિડીયો એ સ્પષ્ટ દર્શાવે છે કે કેટલાક લોકોએ અંગત કે સામાજિક બાબતોમાં કાયદાને પોતાના હાથમાં લીધો છે. ભારતીય કાયદામાં કોઈ પણ વ્યક્તિને આ રીતે જાહેરમાં સજા આપવાની કે અપમાનિત કરવાની છૂટ નથી. કોઈ પણ વિવાદ કે અનૈતિક પ્રવૃત્તિના કિસ્સામાં નાગરિકોએ પોલીસ કે કાયદાકીય તંત્રનો સહારો લેવો જોઈએ. હાલમાં આ વિડીયો ઘણો ચર્ચાસ્પદ બન્યો છે, પરંતુ મહત્વની વાત એ છે કે તાલિબાની સજા મામલે હજુ સુધી કોઈ અરજી કે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. આનાથી ગુનો કરનાર તત્વોને છૂટો દોર મળે છે અને ભવિષ્યમાં આવા બનાવો વધવાની શક્યતા રહે છે. આ પ્રકારની ઘટનાઓ સમાજમાં ગેરસમજણ અને હિંસા પેદા કરે છે. સમાજના દરેક નાગરિકે યાદ રાખવું જોઈએ કે કાયદો હાથમાં લેવો એ ગંભીર ગુનો છે. જો કોઈ અનૈતિક પ્રવૃત્તિ કે ગેરવર્તણૂક થતી હોય તો તેની જાણ તાત્કાલિક પોલીસને કરવી જોઈએ. કોઈ વ્યક્તિને જાહેરમાં અપમાનિત કરવો કે શારીરિક સજા આપવી એ માનવ ગૌરવની વિરુદ્ધ છે. આવી તાલિબાની સજાથી સમસ્યાનો અંત આવતો નથી, પરંતુ નવા વિવાદો ઊભા થાય છે. પ્રેમ પ્રકરણો કે સામાજિક વિષયોમાં સમજણ અને કાયદાકીય માર્ગ અપનાવવાથી જ સમાજમાં યોગ્ય બદલાવ આવી શકે છે, હિંસા અને અપમાનથી નહીં.
આપ સૌને અપીલ છે કે આવી અનૈતિક પ્રવૃત્તિઓ અટકે અને સમાજમાં શાંતિ જળવાય તે માટે કાયદાકીય રીતે આગળ વધો. બનાસકાંઠાના સુઈગામ તાલુકાના દુધવા ગામે એક અત્યંત ગંભીર અને જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. એક સામાજિક વિષયને લઈને વાવ તાલુકાના તીર્થ ગામના એક શખ્સ અને 40 થી 50 લોકોના ટોળાએ દુધવા ગામના એક ઠાકોર પરિવાર પર હુમલો કરી ઢોર માર માર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત પરિવારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ વાવ તાલુકાના તીર્થ ગામનો લાખાજી મસાજી ઠાકોર નામનો શખ્સ 4 થી 5 ગાડીઓમાં 40 થી 50 જેટલા લોકોને લઈને દુધવા ગામે ધસી આવ્યો હતો. આ ટોળાએ દુધવા ગામના ઠાકોર ઈશ્વરભાઈ દયારામભાઈ અને ઠાકોર રણછોડભાઈ દયારામભાઈના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ધોકા, ગળદાપાટુ વડે ઈશ્વરભાઈ અને રણછોડભાઈ સહિત ઘરના તમામ સભ્યોને ઢોર માર માર્યો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે હુમલાખોરોએ ઈશ્વરભાઈની 17 વર્ષની દીકરીને પણ માર મારી તેના કપડાં ફાડ્યા હતા અને તેને ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ કિશોરી કોઈક રીતે પોતાનો જીવ બચાવીને પાડોશીના ઘરે ભાગી જવામાં સફળ રહી હતી. હુમલાખોરોએ આ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલા દરમિયાન પીડિત પરિવારે તાત્કાલિક 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર ફોન કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. હુમલાના પરિવારના સભ્યોને નાની મોટી ગંભીર ઇજાઓ થતાં તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા સુઈગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઈશ્વરભાઈની દીકરીના જમણા પગમાં ફ્રેક્ચર થયું હોવાથી તેને વધુ સારવાર માટે આગળ રિફર કરવામાં આવી હતી. આ જીવલેણ હુમલા પાછળનું મૂળ કારણ સામાજિક અને આંતર સંબંધિત યુવક યુવતીના ગુમ થવાનો મામલો છે. દુધવા ગામના ઈશ્વરભાઈ દયારામભાઈનો 20 વર્ષનો પુત્ર સંજયભાઈ ધંધા અર્થે ગાંધીનગર જવા નીકળ્યા બાદ ગુમ થયો હતો. એ જ દિવસે વાવ તાલુકાના તીર્થ ગામના લાખાજી મસાજી ઠાકોરની દીકરી ઓમિયાબેન પણ કોલેજ પાસેથી ગુમ થઈ હતી. લાખાજી ઠાકોરના સગપણ દુધવા ગામે હોવાથી તેમણે ઈશ્વરભાઈના પુત્ર સંજય પર પોતાની દીકરીને ભગાડી ગયાની શંકા વ્યક્ત કરી હતી. લાખાજી ઠાકોરે ઈશ્વરભાઈને ધમકી આપી હતી કે જો તેમનો દીકરો તેમની દીકરીને શોધી નહીં આપે તો તેઓ ઈશ્વરભાઈની દીકરીને ઉપાડી જશે. ઈશ્વરભાઈનો દીકરો પણ ગુમ હોવાથી પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો. તેમ છતાં તીર્થ ગામના લાખાજી ઠાકોર 40 થી 50 માણસો સાથે લઈ હથિયારો સાથે આવ્યા અને સમાજના આગેવાનોની હાજરીમાં જ આ પરિવાર પર જીવલેણ હુમલો કર્યો. પોલીસે આ મામલે ગુનો નોંધીને તમામ હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમારે સામાન્ય ડખો હતો, છોડીવાળા આવીને મને મારી ગયા છે. આવીને દારૂ પીને મારી છોડીને ઉપાડતા હતા. અમે છોડીને છોડાવવા છે એટલે અમને મારવા ઢૂંચ્યા. ધારિયા કવાડા લઈને આવ્યા હતા. કોઈને વગાડ્યું છે? હવે વગાડ્યું. મારી છોડીને કેડિયામાં ધોકો મેલ્યો છે. મને આ દુખાવો થાય મારા જાડી ગયો છે ધાર્યું. હાથ ગાડી ભરીને આયા હતા. વાડિયું ફાડતા આયા ને રૂજા દારૂડિયા આયા. રૂજા દારૂ પી પીને એમ કે અલકાડીને ઉપાડો, અલકાડીને ઉપાડો. ચિયા ગામના હતા? તીર્થ ગામના. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસાના બજારમાં 4 લાખનું ધીમું ઝેર ઝડપાયું. મોટી મોટી વાતો કરતા નેતાઓ અને તંત્રની આંખે બાંધેલા પાટા ક્યારે ખુલશે? બનાસ ડેરીની દાંથા પેટક પર લોકશાહીની હત્યાનો આરોપ. બળવંતપુરાના વોટરો પોલીસ સ્ટેશને ધસી આવતા ચૂંટણીના માહોલમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો. ધાનેરામાં કરોડોના ખર્ચે બનેલા 4 બસ પિકઅપ સ્ટેન્ડ આજે ભિક્ષુકો અને પશુઓના બન્યા આશરા સમાન. સરકારી નાણાંનો વ્યય અને તંત્રની બેદરકારી ચરમસીમાએ પહોંચતા લોકોમાં રોષ. પારિવારિક ગૌરવના નામે કાયદાનું ખૂન. થરાદમાં યુવકનું મુંડન અને સુઈગામમાં 40 લોકોનો હુમલાએ સાબિત કર્યું સામાજિક મૂલ્યોનું પતન.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.